આપણે ત્યાં સેવાક્રમનો પણ બે પ્રકાર છે, એક નિત્યનો ક્રમ અને એક વર્ષોત્સવનો ક્રમ. 12 માસમાં આવતા ઉત્સવો આમાં વર્ણિત છે. યુગલ એટલા માટે કારણ કે વર્ષોત્સવની લીધા દરેક મહિનામાં 2 પક્ષ હોય ને, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એટલે 2 શ્લોક, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ. પ્રભુ 2 રૂપે છે, સંયોગાત્મક વિપ્રયોગાત્મક રૂપે, એટલે 2. પ્રભુ 2 રીતે ભજાય છે, નામ અને રૂપ, એટલા માટે યુગલ. અનેક ભાવો આચાર્યોએ બતાવ્યા છે કે આ યુગલ ગીતની પાછળ ભાવના શું છે. આપણે કંઠી એટલે 2 પહેરીએ છીએ ને, દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવ 2 કંઠી ગળામાં ધારણ કરવી. કારણ પહેલી દીક્ષા નામ નિવેદનની અને એનાથી નામ લેવાનો અધિકાર મળે, અને બીજી દીક્ષા ગદ્ય મંત્રની, એનાથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે. એટલે જ 2 કંઠી. અહીંયા પણ 2 યુગલ, એટલે એક યુગલમાં 2 શ્લોક, એકમાં નામનું વર્ણન, બીજામાં રૂપનું વર્ણન, એટલે સ્વરૂપ પૂર્ણ થાય. શ્રૃંગાર રસરૂપ છે ને પ્રભુ, દ્વિદલાત્મક છે, વિપ્રયોગાત્મક સંયોગાત્મક. નામમાં વિપ્રયોગ, રૂપમાં સંયોગ. આ બંને રૂપે પ્રભુનો અનુભવ ગોપીજનોએ કર્યો છે. કારણ વેણુ ગીત એ રાસલીલા પહેલાનું ગીત છે, એટલે નામનો અનુભવ છે, રૂપનો અનુભવ હજી ગોપીઓને નથી થયો. અને 5 અધ્યાયમાં પંચાધ્યાયમાં 5 પ્રકારે પ્રભુ રમણ કરી અને ગોપીજનોમાં પોતાના સ્વરૂપનું સ્થાપન પ્રભુએ કર્યું, અને એટલે રૂપનો પણ અનુભવ થયો છે. એટલે વેણુ ગીતમાં કેવલ નામનું અનુભવ છે, યુગલ ગીતમાં નામ અને રૂપનો પણ અનુભવ છે. કારણ કે પ્રભુએ પંચાધ્યાયમાં ગોપીજનોને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવી દીધો છે. ઉપક્રમ અને ઉપસંહાર આ 2 શ્લોકથી 13 યુગલ અધિક માસની પણ લીલા છે. 12 માસ અને 13મો અધિક માસ, અને અધિક માસ તો 12 માસની લીલાનો આપણે અનુભવ કરીએ ને. એકમ આવે તો સંવત્સરનો ઉત્સવ કરીએ, બીજ આવે રથયાત્રાનો કરીએ, ત્રીજ આવે અક્ષય તૃતીયા કરીએ, ચતુર્થી આવે ગણેશ ચતુર્થી, 5મી ઋષિ પંચમી, છઠ આવે કસુંબા છઠ. આમ બધી જ તિથિઓ અનુસાર 12 માસનો લાભ આપણે અધિક માસમાં લઈ લઈએ છીએ. તો વર્ષોત્સવની લીલાનું વર્ણન આ યુગલ ગીતમાં છે. કારિકામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 32મા અધ્યાયમાં ભગવાન શ્રી હરિ ગોપીજનોના અંતરમાં સ્વાનંદ પૂર્ણ એટલે પૂર્ણાનંદ ભગવાન બિરાજ્યા છે. સ્વયં પ્રક્રિયા મહાપ્રભુજી સમજાવે છે કે વેણુનાદ દ્વારા પ્રભુ પોતાની સુધાનું સ્થાપન ગોપીજનોમાં કરે છે. એટલે કે સ્વયં પ્રભુ જ એ નાદમાં સુધા રૂપે બિરાજી કર્ણના માધ્યમથી ગોપીજનોના હૃદયમાં પ્રવેશે છે. અને એ પ્રવેશેલા પ્રભુ હૃદયમાં સુસ્થિર કઈ રીતે થાય તો કારિકામાં મહાપ્રભુજી સમજાવતા કહે, અંતઃ પ્રવિષ્ટો ભગવાન મુખાદ ઉદ્ધૃત્ય કર્ણયોઃ પુનર્નિવેશ્યતે સમ્યક તદા ભવતી સુસ્થિરઃ. આખી પ્રક્રિયા બતાવી મહાપ્રભુજીએ કે નાદમાં બિરાજીને પ્રભુની સુધા કર્ણના માધ્યમથી હૃદયમાં પધારી, હૃદયમાં બિરાજેલા પરમાત્મા જ્યારે રસ સમાયો નહીં એટલે ગોપીઓએ ગાન કર્યું, અને ગાન કર્યું એટલે એ જ સુધા પાછી કર્ણમાં આવી, અને કર્ણના માધ્યમથી હવે હૃદયમાં બિરાજી, એટલે હવે પ્રભુની સુધા ગોપીજનોમાં સ્થિર થઈ. આ પ્રક્રિયા દ્વારા ગોપીજનોના હૃદયમાં સ્થિર થઈ. ગોપી ગીતમાં પણ જેમ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું, અંતસ્થિતો રસપુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નયુ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. અંતઃકરણમાં પ્રગટેલો રસ જ્યાં સુધી વાણી દ્વારા પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી એ પૂર્ણ નથી થતો. અને એટલે જ ગોપીજનોએ ગાયું નથી, ગવાઈ ગયું છે. નહીં તો કહેવાય, પ્રીત હૃદય મેં રાખીએ પ્રગટ કિએ રસ જાય. પ્રગટ નહીં કરવો એ નિશ્ચિત વાત છે, પણ એ વાત પણ નિશ્ચિત છે કે પ્રેમ છિપાયા ના છિપે, જાગટ પ્રગટ હોય મું કછું બોલે નહીં તો નૈન દે જહેર. પ્રગટ ન કરવો જોઈએ એ નિશ્ચિત વાત છે, પણ પ્રગટ થયા વગર રહેતું પણ નથી. આ 84-252 ની વાર્તા તમે વાંચો છો, એમાંથી એકે પોતાના ભક્તિનો પ્રચાર કર્યો, કોઈએ પણ કર્યો, ગુપ્ત રાખ્યું, છતાં આજે લાખો ઘરોમાં ઘરે ઘરે વંચાય છે. ભક્તોનો યશ તો પ્રભુ પાથરે, અને ભક્તિનો ઉદય થાય હૃદયમાં તો એ પ્રગટ થાય છે.
સહજ છે, સ્વાભાવિક. પ્રગટ કરવાનું નથી પણ થયા વગર રહેવાનું પણ નથી, આ નિશ્ચિત વાત છે. અને એટલે જ અહીંયા મહાપ્રભુજી યુગલ ગીતની પ્રક્રિયા સમજાવતા કહે છે કે જે સુધા નાદમાં પધરાવીને પ્રભુએ પધરાવીને પ્રભુનું સ્વરૂપ ગોપીઓના હૃદયમાં સ્થિર થયું, પધાર્યું, અને એ જ હૃદયમાં પધારેલા સ્વરૂપનું ગાન ગોપીજનોએ કર્યું. અને કેટલું ગાન કર્યું! જો આપણે જયારે મંત્રનું ઉચ્ચારણ કરતા હોઈએ, નામ લેતા હોઈએ, તો કેટલા મોટેથી બોલું, આપણા કાનને સંભળાય એટલું, બાજુવાળાને સંભળાય એટલું નહીં. આપણા કાન સુધી એ પહોંચે અને પાછું હૃદયમાં પધારે ભગવત નામ, ત્યારે એ સ્થિર થાય. એટલે ઉચ્ચારણ, કારણ કે જપના પણ 3 પ્રકાર છે ને, વાચિક, માનસિક અને ઉપાંશુ. ઉપાંશુ એટલે હોઠ પકડે પણ શબ્દ ન નીકળે. માનસિક એટલે મનમાં જેનું જપ થાય. અને વાચિક એટલે શબ્દ નીકળે પણ કેટલા જોરથી નીકળવા જોઈએ, આપણા કાનમાં શબ્દ પહોંચે એટલો સ્વર નીકળવો જોઈએ. આ પ્રકાર છે. અને એ જ્યારે કર્ણના માધ્યમથી હૃદયમાં પધારે ત્યારે ભગવત નામ સ્થિર થાય. તો આમ ગોપીજનોએ ગાન કર્યું છે. મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે, જાનાતિ ભગવાન એવ જાનાત્યેવ હરિ સ્વયં અતોન્તે ભગવાન ઉક્તો વારદ્વય મનન્યધિ. કે વેણુનાદનો સાચો રસ ભગવાન જ કેવલ જાણે છે. પ્રભુ સિવાય વેણુનાદના રસને, રહસ્યને બીજું કોઈ સમજી શકતું નથી. મહાપ્રભુજી આખા પ્રકાર બતાવ્યા છે. થોડુંક સુબોધનીનો પરિચય કરાવું. જાણું છું તમારા માટે થોડું અઘરું છે, પણ મને આનંદ આવે એટલા માટે થોડું સુબોધનીજીનું બોલીશ. કારણ કે એ સમજી શકાય એ વાત છે કે જે આમાં, કારણ કે કથામાં અમારે શું થાય કે ઘણા શ્રોતા એવા હોય કે જે પહેલી વાર જ ભાગવતજી સાંભળવા આવ્યા હોય, અને એમની આગળ જો સુબોધનીજીની વાત કરો તો એને થોડુંક અઘરું લાગે. ઘણાને એવા હોય કાયમ ભાગવતજી સાંભળતા હોય તો એમને સુબોધનીજી વિશે કહેવામાં આવે તો એમને આનંદ આવે. એટલે દરેકના મનનો અધિકારનો વિચાર કરી અને થોડું રસપાન કરાવીશું. બાકી મહાપ્રભુજી તો વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય મારજ રીત દિખાઈ. બાકી શું રહે? એકવાર ગુસાઈજી પ્રભુચરણ કથા કરતા હતા યુગલ ગીતની, અને એટલું સુંદર વર્ણન આવ્યું, અને ગોવિંદ સ્વામી સાંભળીને નીકળ્યા, અને એટલામાં ગિરધરજી મળ્યા કે આજે કયો પ્રસંગ નીકળ્યો, કે આજે તો યુગલ ગીત પર એટલો આનંદ આવ્યો. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું કે જ્યારે પોતાની કથા પોતે કરતા હોય તો બાકી શું રહે? સ્વયં ગુસાઈજી અને મહાપ્રભુજી તો જે કૃપા કરી છે. ત્યારે પદ્મનાભદાસજી કથા કરવા માટે બિરાજમાન થયેલા અને મહાપ્રભુજી પધાર્યા અને કહ્યું, જ્યારે વર્ણન કરતા હતા, જો યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર સ્વયં વ્યાસજી સાથે, જે વ્યાસ ગુફામાં ગયા છે બદ્રિકાશ્રમ, ત્યાં 3 દિવસ સુધી કેવી ચર્ચા વ્યાસજી સાથે મહાપ્રભુજીને થઈ. એક વામ બાહુ કૃતવામ કપોલો, એના ઉપર શ્રી મહાપ્રભુજીની સ્વયંની ચર્ચા. તો પદ્મનાભદાસજી કથા કરતા હતા, મહાપ્રભુજી કહો હજી કહો, શ્લોકનું વર્ણન કર્યું. કહ્યું હજી આના વિશે આગળ કહો, હજી વર્ણન કર્યું. કહ્યું હજી આગળ કહો. થાકી ગયા, બસ જેટલું સુકે કહ્યું એટલું મેં કહી દીધું, આગળ હોય કઈ આપ બીજાજીને કહો. સ્વયં મહાપ્રભુજી બિરાજમાન થયા વ્યાસપીઠ પર અને એ શ્લોક પર વિસ્તારથી વર્ણન કર્યું. અને જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે પદ્મનાભદાસજીને પૂછ્યું, મહાપ્રભુજી કે આ બધું ક્યાંથી આવ્યું? આપે તો કહ્યું ને કે સુખદેવજીએ કહ્યું મેં કહી દીધું, બીજું કાંઈ જ બાકી નથી રહ્યું, તો આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું કે પોતાની કથા પોતે કરવા બેઠા હોય તો પછી બાકી શું રાખો? તો શ્રી વલ્લભ તો સ્વયં ભાગવત પ્રતિપદ મણિમર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાવિદાનસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. ભાગવત પ્રતિપદ મણિવર એવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો. તો શ્રી વલ્લભ ના મુખે એમની વાણી દ્વારા ભાગવતજીને જ્યારે સમજવાનો લાભો મળે તો એ આનંદ જ કંઈક જુદો છે. આખો શ્લોકોનો અધિકાર સમજાવ્યો શ્રી મહાપ્રભુજીએ યુગલ ગીતનું વિશ્લેષણ કરતા. 12 યુગલને સંક્ષિપ્ત વિગતમાં સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે રાજસ્ત્રીઓ, અપ્સરા, ગાયો, નદીઓ, એટલે બીજો ત્રીજો શ્લોક, ચોથો પાંચમો અને છઠ્ઠો સાતમો એ રાજસ્ત્રીઓ છે. સાત્વિક પુરુષો છે જેનું વર્ણન 8મા 9મા 10મા 11મા અને 12મા 13મા શ્લોકમાં. વૃક્ષલતાઓ, પક્ષીઓ અને મેઘો. તામસ ભક્તોની વાત કરી 14 થી લઈને 21 શ્લોક સુધી. એમાં બ્રહ્માદિક દેવો, ગોપીજનો, હરણીઓ આ તામસોમાં આવ્યા. ગુણાતીતની વાત કરી
20 થી લઈને 25 શ્લોકમાં એમાં દેવ ગંધર્વ સામાન્ય લીલા ભગવાન વિષ્ણુ વિશેષ લીલા આ બધી લીલાઓનું વર્ણન આવ્યું. સુખદેવજી પ્રવેશ કરે છે યુગલ ગીતના ગાનમાં અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપ્ય કૃષ્ણે વનમ યાતે. તમારે બધા પાસે પુસ્તક છે. તમનંદ્રુત ચેતસઃ કૃષ્ણ લીલા પ્રગાયત્યો નિન્યો દુઃખેન વાસના. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે. વનમાં ઠાકોરજી પ્રવેશ કરે છે. ગાયોને ચરાવવા જતા ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલવા લાગ્યું. તમનદ્રુત ચેતસઃ શ્રી કૃષ્ણનું ચિંતન કરતી તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતા દુઃખથી દિવસોને વિતાવે છે. ગોપીઓની દશાને સુખદેવજી કહે છે, ગૃહે ગૃહે ગોપ બધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવે. ઠાકોરજી જયારે વનમાં પધારે ત્યારે ગોપીજનોને દૂરદર્શન અને દૂર શ્રવણ આ બે શક્તિ આપીને પ્રભુ પધારે છે. જાણે ગોપીઓ ભલે ઘરમાં છે, બંધનો છે, પણ ગોપીઓનું ચિત્ત ઠાકોરની સાથે સાથે એમની પાછળ પાછળ ચાલવા લાગે છે અને ગાયો અને ગોપોની સાથે ચરાવતા ચરાવતા પ્રભુ વનમાં વિહાર કરવા પધાર્યા. અહીંયા ગોપ્ય શબ્દ એ વિરહનું સૂચન છે. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે. કૃષ્ણ લીલા પ્રભુની લીલાઓનું વર્ણન કરતી એ ગોપીજનો વાસરાન શબ્દ મૂકીને બતાવ્યું કે ગોપીજનોના મનમાં એવી આશા છે કે રાત્રે તો પ્રભુનું મિલન જરૂર થવાનું છે, એનો સંકેત કર્યો છે. એ રીતે આખો દિવસ ગોપીજનો વહાવે છે અને પ્રભુએ જ્યારે શક્તિ આપી ત્યાં ઠાકોરજી જે જે લીલા કરે છે એનું દર્શન અહીંયા ગોપીજનોને થવા લાગ્યું. ઠાકોર જીવનમાં ગૌચારણ કરતા કરતા ડાબા ખભા ઉપર ડાલ ઝુકાવી વેણુને અધરો પર પધરાવી અને વેણુનાદ કરતા કરતા વિહાર કરે છે. જ્યાં વેણુનાદ આખા વ્રજમાં વ્યાપ્ત થયો અને એનો પ્રભાવ જુદા જુદા લતા પતા પક્ષીઓ, હરણીઓ, ગાયો, મેઘો, નદીઓ એ બધા પર જેમ જેમ દેખાવા લાગ્યો અને એનું વર્ણન અહીંયા ગોપીજનો એકબીજા સાથે મળી અને ગાન કરવા લાગ્યા.